હાલો દાયરાને જય બજરંગબલી, જય શ્રી રામ. તો નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણી સવાર પડે ગઈ, ઉઠી ગયા, કમ્પ્લીટ થઈ ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને હવે કામ ઉપર જવાનું છે. હમણાં આમાં બગડાટી બોલે ભાઈ, સારી કોરા બારોબાર કંઈ નીકળવાનું છે નહીં. ખાઈ પીએ ને ડોહાને હાંસવવાનું ને ઘરમાં પડ્યું રહેવાનું, બરોબર ને. હાજી સાયરન વાગીને વાટ જોવાની, જાગતું હોવાનું. એટલે ગોરખો એલો આવે ને આપણે રહેતી ઇન્ડિયામાં કે ભાઈ જાગતા રહેજો, જાગતા રહેજો. એના નાજી અહીં જાગતું હોવાનું. કાર બણરાટી ફાટે નીકળે એનું કંઈ નક્કી નહીં. ફોન પાસે જ રાખવાનું ભાઈ. સાયરન વાગે એટલે ત્યાર રહેવાનું, સીધી મુઠ્ઠીઓ વાર જ જવાની. એટલે કારક કારક રહેતી તો કંઈ નક્કી નથી રહેતું. આમાં 2 ફેરે વાગે, 3 ફેરે વાગે જવાનું. હાલો જાજી વાતોના ગાડા ભરાય. હટાણે આપણે મારો ડોહો વાટ જોતો હે, ભાગ્ય કામ ઉપર આવો. અપેલ બોકેર તો હાલો ભાઈ, તો મારીને મારા ભાઈ બંધને હવાર થઈ ગઈ. આશીર્વાદ દે ભાઈ. હટાણે હવારમાં નવરાવે ઘૂઘરા જેવું કરી દીધો, કઈ ઘટે નહીં એમાં. અમારે પછી ભાઈ યુદ્ધ થાય એટલે એમાં ગાર નક્કી નહીં, મિસાઇલ પડે, બરોબર ને. મિસાઇલ કેમ તાર મિસાઇલ પડે ને એમાં નાવાનું પછી કઈ નક્કી નહીં. એવા અમારે 5-6 દી ઉપબાદી નહીં. એટલે નવરાવે સવારના પોરમાં ઘૂઘરા જેવું કરી દીધું હાવ. હે કેમ સવા મને ભાઈ તબિયત થોડાક દીથી ડાઉન નથી, પણ આજ વાંધો નથી. કાંટામાં છે મારો હાવજ. હા બ્રાવો. હા વખાણ કરે મારા. હું કારક કારક સમજે ને કારક કારક ન સમજાય. એટલે હાલે અમારે ભાઈ સમજી જાય. હાલો તો અમારે ભાઈ દવા પીવાની છે, નાસ્તો કરવાનો છે. હાલો ભાઈ તમારો નાસ્તો રેડી થઈ ગયો હવે, બરોબર ને મોહિયાઈ? અમારા જેટલો જ છે. એટલે ભાઈ આ તમારે કઈ કોઈને નકરા દેવાના નથી. હમણાં થોડીક અમારે પોઝિશન ડાઉન છે, એટલે અહીંથી ખવડાવવું પડે. 2 ફેરાથી વિડીયોમાં તમે જોતા છે. એ ગીત ગાવાનું કે તો ઓલું ગાવી આપણે કાના ને માખણ ભાવે રે, કાના ને મિશ્રી ભાવે રે. શીખવું મજા આવે છે. મોજીલો માણસ છે પણ બિચારાને તકલીફ થોડીક છે, માનસિક તકલીફ છે. કારક કારક રેડી હાલતું હોય સવારમાં. હજી ટાઈમ જાય ને આપણે 1-2 કલાક જાય ને તો પછી ઘેલું ઉપડશે. ઘેલું ઉપડે એટલે પછી મારો ભાઈબંધ કોઈને હાથમાં ન રહી રે, નો રહી. હાકેરીથી બાંધો ને તમે તોય તોડાવેલું એવું દે. આમ બેઠો હોય ને તો હું હાથે ઊંચો હમણાં એનો થતો નથી. અને જયારે એનું ગાંડું ઉપડે ને ત્યાર પછી એકલો ભાગે. જો ટેકાની જરૂર ન પડે, કોઈ ઊભો ન કરવું પડે ને તોય ભાગે નીકળે. એવી તાકાત આવે જાય એનામાં. એટલે નાસ્તો થઈ જાય એટલે દવા કમ્પ્લીટ છે મારા ભાઈની. દવા પીવડાવી દઈએ. હમણાં અમારે આવું તમારે સકડી ફાટે. એક કોર મારો ભાઈબંધ ને એક કોર મિસાઇલ. કાંઈ એમ પ્રસંગ અમારે રાઈતી મિસાઇલનો પ્રસંગ હોય, હવે મારા ભાઈબંધનો પ્રસંગ. મજા છે. કાંઈ ગા હાથ પડે ખબર નથી પડતી. હવેથી ઉઠે ને હાથ કી પડી જાય નહીં. હાલો તો નાસ્તો થઈ જાય એટલે દવા પીવડાવી દઈએ મારા કલેજાને. નિમાલા અક્ષાત નિમાલા. ઓદ કેન ભુઆ અક્ષાવ લેહાત દૂસમો. થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. હમણાં બેલેન્સ વિખાઈ ગયું.
Boker do. Boker. Oh, on boit le jus d'orange. Eh ben, dis donc. C'est bon? Gelas mar deh. À moi? Ah, À moi, vous allez faire du mal? À moi? À moi? kalau bisa deh. Les, Ah, très bien. les deux. Voilà. Vous avez vu le chien? Ouais, je l'ai vu. Il est beau, hein? Ça quoi? Tu passes et lui il passe. Il me suit. હાલો તો મારા ભાઈબંધને દવાનો ડોઝ રેડી છે, પીવડાવી દઈએ. દવા ચેન્જ કર્યા પછી સારું છે, ડિમેન્શિયામાં થોડીક રાહત છે. અત્યાર સુધી છે ને અમે આલ્પરા લાઇટ પીવડાવતા હતા. બોલે ગુજરાતી એમ આલ્પરા લાઇટ ચેન્જ કરી નાખીને આ રેસ્પેરોડિન આપીએ ડિમેન્શિયા માટે. નિમાલા અક્ષર તો આનાથી સારી એવી રાહત છે. વાહ, ફેર પડે તો જાજો બે દી થયાનો મારો ભાઈબંધ હાવ શાંત થઈ ગયો. Whisky. ઓકે, Whisky. એટલે અમારે ભગવાનની દયા થઈ જાય ને એને હેલું જાય તો વાંધો નથી, પણ અમારે તકલીફ બહુ હતી ભાઈ વૈશમાં 2-3 દી. તમારે કોઈને ડિમેન્શિયા હોય તો કહીજો, આપણે પાસે દવા છે, મોકલાવી દીધું. પ્લેનમાં મોકલી દે. અટાણે નહીં મોકલે, કેમ કે અટાણે અમારા ફ્લાઇટ બધી બંધ છે ભાઈ. એરપોર્ટ સેવા, વિમાન સેવા બધું અટાણે બંધ છે યુદ્ધના લીધે. અટાણે ઘરને બારોબાર નીકળવાની મનાય છે, એટલે હું મારો ભાઈબંધ બે ઘરને બારોબાર નીકળતા ને નો લેખ બખુશ Non, લો non, નો લેખ બખુશ vraiment. જે મિસિલ C'est non jamais. કેન Aujourd'hui, dans une કેન હોજોદવી કેન pas demain. અને લો દા. Hein, bon, એટલે ભાઈ અમારા ઘરમાં બે મંજીરા વગાડવાના, voilà. બારોબાર જવાની મનાય. Missile turc. કેન ઈરાન Iran. ઈરાન વાળાની મિસાઈલો આવે અમારે ભાઈ, જોટા આવે પડે. સકોલ બેસાઈ દે. જોયું, જ્યારે ગાડી મૂળમાં હોય ત્યારે તમારે કઈ વાંધો ન આવે. હાલો તો બે અમે બે ભાઈબંધ બેસું ઘડીક વાર, પછી હું થોડુંક આડાવરું કામ કરવાનું છે એ કામ કરી આરામ કરીએ. કેમ હાલો. મહેમાન આવ્યા ભાઈ અમારે ઘેર નવા નાયા દયા વગરના છે, કેટલા દી થયા ખડેગર. ભાવ અહીંયા ભાઈ મજા છે કૂતરા, માણસ કરતા કૂતરાની મજા છે. કઈ ઉપાધિ જ નહીં. ત્યાર બધું ખાવાય પીવાનું ઉઈ જવાનું ને એવા હાસવે હાવ છોકરાઓ નહીં કઈ ઘટે નહીં. રૂગડા જેવી છે. હા, હિરોઈન છે, હિરોઈન છે ભાઈ. Po. Hai tu nai. Sibli. જો ભાઈ મારા ભાઈબંધ નો બપોરા થઈ ગયા. અમારે ગલું વેશમાં ઘુમરા મારે. આમાં મચ્છી બનાવી, મચ્છી હાથ ખાવી હોય તો લૂકી જાય, કઈ ઘટે જ નહીં.
પછી કહે કે ગાંડા થઈ જાય ઇઝરાયલવાળા. ગાંડા જ થઈ જાય ને ભાઈ. 365 દી કોકને જીવ જ મારે ને ખાવા. કાયમ થોડું સારું છે ભાઈ કંઈ. આપણે કોક મારે તો એ રાડ ફાટે જાય ભાઈ. ખાલી એક ઢીકો મારે તો એ કોકનો જીવ કાઢે લઈએ આપણે. આ બાપા જીવ મારે નથી ખાય 365 દી. પછી ગાંડા થઈ જાય. એટલે એવું છે ભાઈ એમાં. જેવું કરીએ એવું ભરવાનું. હવે તો ભગવાન 24 કલાક ઓનલાઈન છે. આ જમાનો એવો થઈ ગયો ઓનલાઈનનો. અટાણે તમારે કર્મ કરવાનું. 24 કલાક પછી ભગવાન ઓનલાઈન હોય એટલે એનું લિસ્ટ આવે જાય 24 કલાકમાં ઓનલાઈન થઈને. બીજા દીને તમારે ભરપાઈ કરી નાખવાની. પહેલાં એવું હતું કે ભાઈ આ ભાવમાં તમે કરો તો બીજા ભાવમાં તમારે ભોગવવું પડે. હવે તો આને આ ભાવમાં બધો હિસાબ ચૂકતે કરીને જવાનો. ઈશા No, શિબુ હા ils manquent les pommes de terre. કેન Ou les pommes de terre. Satya. અમારે તો મેડમે થાકી રહ્યા ઘુમરા મારે સવારના ઘુમરા લેતા હતા. 9 વાગ્યાના આવ્યા હતા અને 12 વાગ્યા. આથી વાં ઘુમરા ઘુમર હોય એ થાકે રહી બિચારી. હા લેની જો બાકી હાલે ભાઈ. આપણે મારા ડોહાને ખવડાવે પીવડાવે ને પથારીમાં હુવરાવે ને આવતા રહ્યા. ખાવાનું બની ગયું આપણું. કઢીને રોટલો દેશી ભાણું હો ભાઈ. યાર કંઈ ઘટે એટલે ગરમા ગરમ દેશી કઢી, બાજરાનો રોટલો, ડુંગળીને કાચુંનું સંભારું ને છાશ. ઘટે જ નહીં. મોજ રોજ. આજ મને એમ લાગે કે હું મારા ઘેર ખાવા બેઠો હોય ને એવી મજા આવે. કેમ કે બાજરાનો રોટલો હોય ને એટલે ભાઈ આપણે બીજું કંઈ ન જોઈએ. 32 વાટકી ભોજન હોય ને તો હું સાઈડમાં મૂકી દા. બાજરાનો રોટલો હોય તો આપણે બીજું કંઈ ન જોઈએ. હાલો તો ખાઈ લઈએ. હજી સાંજ સુધી વધવાનું છે કેમ કે આપણે પાસે રોટલા 2 છે ને હું એક જ ખાવાનો છે. કોઈની ઈચ્છા હોય ખાવાની તો પૂગી આવજો. પૂગન મને ફોન કરજો તો વ્યવસ્થા કરી દે હું. હાલો તો ખાઈ લઈએ. મળ્યા પછી. હાલો આપણે આવતા રહ્યા ભાઈ. ખાઈ પીએ ને બપોરા કરે ને કમ્પ્લીટ. ઘડી પર આરામ કરે ને. હા મારો ભાઈબંધ ઘૂમરે છે અટાણે. હક નથી થતું કંઈ. આકોર આટા મેલાઈ જાય ને ભાઈ એટલે આવું થાય. ઘડીક ઊભું થવાનું કરે, ઘડીક મોબાઈલ સાંભું જોવે, ઘડીક મારા સાંભું જોવે. વરે પાછું એને યાદ આવે કે લે મારાથી તો ઊભું નથી થવાતું. એટલે ભાઈ આવું છે બધું આમાં. જેવા કરો એવા ભરો. જો એ મોબાઈલ સાંભું જોવે, ઘડીક થાય તાગડી વરે પાછું ઊભું થવાનું કરીએ. હાલ્યા રાખે ભાઈ બધું આવું. એને ખબર નથી પડતી કે મારે કામ કરવું. એ એટલી હૈદી આટા મેલાઈ જાય માણસના. જાય ઊભું થવું, ઘડીક બર કરે 1-2 સેકન્ડ પછી કહે કે લે મારાથી તો ઊભું નથી થવાતું. વરે પાછું આગળ ફોન સાંભું જોહે. ઘડીક ફોન ચેક કરે ને આમાં અલગ ડિમાન્ડો કર્યા રાખે ને. આમાં આગળ અલગ ડિમાન્ડો કરે ને એ અમારે જોયા જેવી હોય ને. મને તો ક્યારેક એકલા નહીં હું આવતું હોય. ઊભો કરવાનું કહે જો ઘડીક કે મને ઓલું ફ્રીજ આપીને ફ્રીજ પડ્યું ફ્રીજ દે કે. વરે પાછા આગળ બીજું એ ફ્રીજનું મૂકીને બીજું ઉપાડીએ. મને ઊભો કરો અહીં કહે કે મને ફોન કરી દે, મારા દોસ્તાને ફોન કરી દે, મારા ભાઈને ફોન કરી દે. જો એ વરે કે મને ઘોડા કાઢી દે. હવે કાલે મને તો એનો દીકરો કહે કે તારે એની બધી ડિમાન્ડો પૂરી કરવાની. મારે ખાતે આને ઘોડા ગાડીને હાથીને લેવી દેવા. આ અલગ ડિમાન્ડો કરે ભાઈ બેઠો. ક્યારેક વારે કે મને સાયકલ લેવી દે કે સાયકલ આપવી મારે. ક્યારેક વારે એ કે મારે દરિયામાં તરવા જવું. આમાં ભાઈ મારે ભેગું કરવું. હું કંટાળે જાજો લઈ. માન કરે ને ટાઢો પાડ્યો. સિગરેટને આપે ને ઓલા છોકરાઓને હજી મનાવવો પડે ભાઈ. આપણે ન છોકરાને કહે તારે ચોકલેટ ખાવી, તારે બિસ્કુટ ખાવા, એને જે અમારે એને મનાવવો પડે. એ ઓલી આવે ને જા અમારે આ ટૂન એટલે ફટાફટ માને જાય. એ ગધડીને પટાવ લઈ ડોહાને. ગમે એ કંઈક વસ્તુ આપે ખાવાની કે સિગરેટ પીવી આવે તો ડોહું માને જાય. અટાણે એ સિગરેટ પીએ લીધી ને મોજમાં આવે ગો. શાંત થઈ ગયો હોવ.
નકર અલગ 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 એની ડિમાન્ડો ચાલુ રહી. આવેલી કામવારી ને એ ડોહીની કામવારી છે પણ બિચારી બહુ સારી છે, ડોહાનું ધ્યાન રાખે. એ આવે એટલે પછી ડોહો શાંત થઈ જાય. એની પાસે એની ભાષા આવડે એટલે ન વાંધો આવે. આપણે તો એ કામ ગુગા કૂટતો હોય એ મને તો ખબર ન પડે. એ હું તો પછી એ રાયડું નાખતો હોય ને હું સાંભળા એવું બધું હાલે. અટાણે ટાઢો થયો જોયા રાખે બેઠો બેઠો. જો અમારા છોકરી ડાયતા જો કેવી કામની છે. આ ડોહાની ખબર આવે ભેગું ભેગું ડોહી નહીં ખબર આવે. જો ભેગું મને ખબર આવે. જોઈ લે કેવી ડાઈ છે, કઈ ઘટે નહીં. સેવા કરે મારા ડોહીની ડોહાની બેયની. આઈસ્ક્રીમ પાર્ટી હતી અમારે, પૂરી થઈ ગઈ. તમારે ખાવી હોય તો જડી છે નહીં, વિડીયો જોવે ને સમજા લીધો કે આઈસ્ક્રીમ ખાઈ લીધી. અમારે મિસિસ ટીટીની બેનપણી છે ભાઈ, એને હાથ ભાગે બેઠો તો એ મળવા આવે. હાલો તો મળીએ પછી પાછું કંઈક નવું આવે તો દેખાડી તમને. જે બધાને ખવડાવે ને પછી એકલી એકલી ખાય. અમને બધાની ખવડાવી દીધી એવી એકલી એકલી ખાય આઈસ્ક્રીમ. પણ છોકરી બહુ ડાઈ છે ભાઈ, સેવા બહુ કરે બધાની. મારું કારક કારક થોડુંક કામ કરી દઈએ. હાલો ભાઈ, તો આપણે આજની નોકરી થઈ ગઈ પૂરી. હમણાં કેમ કે ઉનાળાના દી બધા લાંબા હોય, ઉનાળાના દી તો લાંબા હોય પણ આમે લાંબા ને હું લાંબો થઈ જાય હાંજ પડે ને. હા, કામ એવું બધું ફારી કોઈ દી ન હોય કે ભાઈ કોઈ દી 5 કિલો તમારે બાસ્કી ઉપાડવાનું ન થાય. પણ માનસિક થાક એવો લાગે ને કે એની વાત જવા દે. માનસિક ત્રાસ દઈ દે ને આપણે ગાંડા જેવા કરી દઈએ હાંજ થાય ને. હાંજી તો પછી અંદર ઘરમાં કરીએ ને તો અહીંયા થાય કે ઓહો સૂકું નો. એમ થાય કે કોઈ ન બોલાવે ને, કોઈનો ફોન ન આવે, કોઈ વાત ન કરે, કોઈ બોલાવે નહીં તો મજા આવે. એનું કારણ છે કે સવારે 7 વાગ્યાની વાત હોય ને તો ઓલાનો હુકારો દઈ દે ને ટેટી પાકી જાય હાંજ પડે ને. આપણે આજની તો નોકરી પૂરી થઈ ગઈ ને હમણાં 3-4 દીથી ભાઈ વાહો એવો લીધો. એનું મગજ મેલાઈ ગયો. એક વસ્તુ 4-4 5-5 ફેરે કર્યા રાખે. ઘડીક એક મૂકી દે ને ઘડીક એક લે લે. પેલું કહેવત છે ને કે જાયલ તો કે મેલ ને મેલ તો કે જાયલ. એના ને જે ભાઈ હમણાં હે ને કંઈ થાકમાં બાકી નથી રહેતી. આંજ પડે ને ત્યાં કારક કારક તો મારે હે ને છઠ્ઠા માળી જવાનું હોય. હું મારું કામ પૂરું કરે ને હું ભૂલમાંથી હેઠો આવતો રહા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. નકર મારે રહેવાનું ભાઈ હું 6 માળી રહા તો 6 માળી જવાનું હોય બીજા માળીથી. પણ એ મગજની એવી પટ્ટી ઉતરે જાય ને કે આપણી કેસેટ અવરી છોટે જાય. જવું હોય કાં હોય જાય. એ બીજા માળીથી 6 માળી જવાને બદલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવતો રહે. બારોબાર નીકળ્યા ત્યારે ખબર પડે કેવો હોલે હું તો હેઠો આવતો રહ્યો. એવું છે ભાઈ. બાકી કામ કોઈ દી ભારી આગળ ન હોય ભાઈ. આવે ને તમારે કોઈ દી 5 કિલોની ભારી ઉપાડવાનું ન થાય. માનસિક ત્રાસ સહન કરવો પડે એટલે તમે જીતે ગયા. જો કચરા પેટી ફોફોરે હાથો અહીંયા કામ બધાય કરી લે. ઓલું કહે ને કે કોઈ બી ધંધા છોટા નહીં હોતા, ધંધે से बड़ा કોઈ ધર્મ નહીં હોતા. ને જે માણસ કામ અહીંયા બધું કરી લે. હાલો તો હવે આપણે આપણો આજનો દી પૂરો થઈ ગયો. આપણી દીપારી પૂરી થઈ ગઈ. ભગવાનની દયા થઈ જાય ને રાત પારી કંઈ ન આવે એવું તો આગળ ખાવાનું બનાવે. જો કે બનાવવાનું તને બપોરનું બનાવેલ પડ્યું ગરમ કરે ખાઈને હોવે જવાનું છે. હવે તો 2 ઉપાધિ થયું. નકર આટણ સુધી એક ડોહો એક જ હતો. એ મિસાઇલનું ધ્યાન રાખવું પડે કે ભાઈ કાર ઉડતી આવે આમાં. એ ભગવાનની એવી પ્રાર્થના કરીએ કે નીંદર સરખી થઈ જાય. જો આજ એવું કંઈ ન થાય તો ડોહો ન ઉઠે ને મિસાઇલ ન પડે તો શાંતિથી આજ નીંદર કરી લઈએ. તો આ વિડીયોમાં બસ એટલું જ. બધાય દાયરાને જય બજરંગબલી, જય શ્રી રામ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલવાનું નહીં. બધાય મિત્રોએ કોમેન્ટ કરવાની છે બરાબર. ને ચેનલમાં નવા હોય, વિડીયો પહેલી વખત જોતા હોય
તો ભૂલા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરતું જવાનું હોય. હાલો તો હવે મળશું